ગુજરાતમાં 5 દિવસ પહેલાં ગંભીરા બ્રિજ તૂટી ગયો હતો અને આજે જૂનાગઢ જિલ્લામાં એક નાનો બ્રિજ તૂટી ગયો. તો ગુજરાતમાં આખા દેશમાં રોડ રસ્તા બ્રિજ તૂટતા જ જાય છે. એનું કારણ શું? કે ભ્રષ્ટાચાર. વિદેશમાં આટલા બધા બ્રિજ બનાવે છે, કોઈ દિવસ એવું સાંભળવામાં આવ્યું નથી કે આ બ્રિજ તૂટી ગયો, આ રોડ તૂટી ગયો. બ્રિજ ઉપર બ્રિજ હોય છતાં પણ એક બ્રિજ તૂટતો નથી અને આપણા દેશમાં બ્રિજ વધુમાં વધુ 5 વર્ષ સુધી તેની ટક્કર ઝીલી શકે છે. એનું કારણ એ છે કે જે બ્રિજ બનાવતી સમયે તે બ્રિજને જે ખોરાક મળવો જોઈએ, જેને પૂરતા પ્રમાણમાં સિમેન્ટ મળવું જોઈએ, તેને લોખંડ મળવું જોઈએ, રેત કપચી મળવું જોઈએ, આ બધી જ જે મટીરિયલ છે તે કોન્ટ્રાક્ટર, રાજકારણી નેતા, કર્મચારી આ બધા કટકી કરીને પોતાનું પેટ ભરી લે છે અને બ્રિજને પૂરતા પ્રમાણમાં ખોરાક આવતા નથી. તેના કારણે બ્રિજ આ બધાનો ભાર સહન કરી શકે એમ નથી. આટલા બધા લોડ રોજે રોજ 1000 વાહનો અવર જવર કરતા હોય, એનો ભાર સહન કરવાની ક્ષમતા મારામાં રહી નથી, કારણ કે મને લોખંડ આપ્યું નથી, સિમેન્ટ આપ્યું નથી, રેત કપચી આપી નથી. એટલે હું ઉપવાસ પર છું, ભૂખ્યો છું. એના કારણે હું જળ સમાધિ લઈ લઉં છું. હું જાજુ ટકું શકું તેમ નથી. એટલે આપણા દેશમાં ભ્રષ્ટાચારના કારણે પુલ ગળતો જાય, રોડ રસ્તા તૂટતા જાય. એના કારણે ઇન્સાનિયત હવે દેખાતી નથી. વંદે માતરમ.